સમાચારોની તો વિગતો જૂનાગઢ ખાતેથી પ્રકાશમાં આવી છે, જ્યાં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે। ધુનેશ્વર મહાદેવના મંદિર ખાતે આ તસ્કરોએ ચોરી કરી છે અને દાન પેટીની ચોરી કરી આ તસ્કરો ફરાર થઈ ગયા છે। ત્યારે ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે। ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। તસ્કરો દ્વારા ધુનેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરાઈ છે અને સીસીટીવીના આધારે તસ્કરોની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। તો ધુનેશ્વર મહાદેવના મંદિરમાં ચોરી કરી છે આ તસ્કરોએ। જૂનાગઢ ખાતે આવેલ આ મંદિરમાં ચોરી થઈ છે, ત્યારે દાન પેટીની જ ચોરી કરી આ તસ્કરો ફરાર થઈ ગયા હતા। ત્યારે આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો સમગ્ર ઘટનાના મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને સીસીટીવીના આધારે તસ્કરોની તપાસ હાથ ધરી છે। તો વિગતો જૂનાગઢથી મળી રહી છે, જ્યાં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે। જૂનાગઢ ખાતે આવેલા ધુનેશ્વર મહાદેવના મંદિરમાં તસ્કરોએ ચોરી કરી છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે, જેમાં દાન પેટીની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે। ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। મંદિરમાં જ ચોરી કરવામાં આવી છે। આ ચોરોએ મંદિરને પણ હવે બખ્શ્યા નથી। ધુનેશ્વર મહાદેવના મંદિરમાં જ તસ્કરોએ ચોરી કરી છે અને દાન પેટીની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। ત્યારે આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। તો જૂનાગઢ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને તસ્કરોને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે। તો જૂનાગઢથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં તસ્કરોનો આતંક મંદિરમાં જોવા મળ્યો છે। તસ્કરોએ હવે મંદિરને પણ બખ્શ્યું નથી। ધુનેશ્વર મહાદેવના મંદિરમાં તસ્કરોએ ચોરી કરી છે, ત્યારે દાન પેટીની ચોરી કરી આ તસ્કર મંદિરમાંથી ફરાર થઈ ગયો છે। ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવી રહ્યા છે જૂનાગઢ ખાતેથી, જેમાં તસ્કરો ચોરી કરી રહ્યા છે ધુનેશ્વર મહાદેવ મંદિર ખાતે। તો સીસીટીવીના આધારે હાલ જૂનાગઢ પોલીસે તસ્કરોની તપાસ શરૂ કરી છે અને ચક્રો ગતિમાન કર્યા છે તસ્કરોને પકડવા માટે। તો તસ્કર પોતાનું મોઢું છુપાવી ચોરી કરી રહ્યો છે। સીસીટીવી કેમેરામાં આ ફૂટેજ કેદ થઈ છે અને ત્યારબાદ તસ્કર મહાદેવ મંદિરમાંથી ચોરી કરી ફરાર થઈ ગયો હતો। તો વિગતો જૂનાગઢથી સામે આવી રહી છે, જ્યાં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે। ધુનેશ્વર મહાદેવના મંદિરમાં તસ્કરોએ ચોરી કરી દાન પેટીની ચોરી કર્યા બાદ તેઓ ફરાર થઈ ગયા છે। તો ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। સીસીટીવી કેમેરાના આધારે જૂનાગઢ પોલીસે તસ્કરોની તપાસ હાથ ધરી છે। તો જૂનાગઢથી આ માહિતી સામે આવી છે, જ્યાં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે। ધુનેશ્વર મહાદેવના મંદિરમાં જ તસ્કરોએ ચોરી કરી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે અમર, જૂનાગઢમાં મંદિરને પણ હવે તસ્કરોએ છોડ્યા નથી અને ચોરી કરી છે, શું કહેશો? ધર્મી, ચોક્કસ કે જે રીતે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને મહાદેવની સૌ કોઈ પૂજા કરી રહ્યા છે, ત્યારે તસ્કરોને પણ એ માલુમ થઈ ગયું કે મહાદેવના મંદિરમાં ચોરી કરીએ તો સારો લાભ મળે અને આ તસ્કરો દ્વારા છે તે ચોરી કરવામાં આવી છે। મંદિરને નિશાન સાધી અને મંદિરને પણ આ તસ્કરો છોડતા નથી। એટલે ચોક્કસથી કહી શકાય કે જે રીતે આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં દેખાઈ રહ્યું છે કે દોલતપરા પાસે જે કસ્તુરબા કોલોની છે, ત્યાં જે રામદેવપરા રોડ પર ધુનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ને ત્યાંથી એક તસ્કર છે તે આ દાન પેટીની ચોરી કરતો કેમેરામાં કેદ થયો છે। સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। હાલ સીસીટીવી ફૂટેજના આધારે આ તસ્કરની શોધખોળ શરૂ કરવામાં આવી છે, પરંતુ હાલ તો જે રીતે સીસીટીવી સામે આવ્યા છે તેમાં દેખાઈ રહ્યું છે કે કોઈની પણ બીક વગર આ તસ્કર મંદિરની અંદર ઘૂસી આવે છે અને ત્યાંથી આ દાન પેટીની ચોરી કરે છે। હાલ તો આ તસ્કર કોણ છે અને આ તસ્કર દ્વારા કેટલા રૂપિયાની ચોરી કરવામાં આવી છે તે મામલે તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ દાન પેટીની અંદર 7 થી 10 હજાર જેટલા રૂપિયા હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ છે। હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। જી અમર, તમામ વિગતો બદલ આભાર। તો માહિતી જૂનાગઢથી મળી છે, જ્યાં ચોરી કરવામાં આવી છે મહાદેવ મંદિરની જ અંદર।